સુરત શહેરમાં વરલી મટકાના જુગાર રમતા આરોપીઓને મોબાઈલ ફોન નંગ 2 તથા લેપટોપ નંગ 2 સાથે પકડી પાડતી ઈચ્છાપુર પોલીસની ટીમ. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના સર્વે સ્ટાફના માણસો જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે અંગત બાતમીના આધારે ઈચ્છાપુર વિસ્તારમાં કવાસ ગામ સાઈ રેસિડેન્સી મકાન નંબર 57ની બહાર પોતાના મોબાઈલ ફોન તથા લેપટોપમાં ઓનલાઈન એપ્લિકેશન મારફતે મહારાષ્ટ્ર ખાતેથી ખુલતા કલ્યાણ મિલન રાજધાની કર્ણાટક ડે વિઘરમાં આવતા વરલી મટકાના આંકડાઓ બાબતે ઓનલાઈન જુગાર રમતા આરોપીઓ શ્રી કૃષ્ણ બાલાસાહેબ બડે નાને પકડી પાડી વરલી મટકાના જુગારના ઉપયોગમાં કરતા મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹1,80,000, લેપટોપ નંગ 2 જેની કિંમત ₹60,000 તથા આંકડાઓમાં લખેલા ડાયરીઓ નંગ 3, આંકડાવાળી છાપેલી બુક નંગ 3 મળીને કુલ ₹2,40,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ઈચ્છાપુર પોલીસે કરેલ છે. પકડાયેલા આરોપીનું નામ છે શ્રી કૃષ્ણ બાલાસાહેબ બડે, ઉંમર 36, ધંધો નોકરી, રહેવાસી મકાન નંબર 57 સાઈ રેસિડેન્સી કવાસ ગામ 84, જિલ્લો સુરત. આરોપી સાથે પકડાયેલ માલમાં એક આઈફોન કંપનીનો મોબાઈલ જેની કિંમત ₹1,00,000, એક સેમસંગ કંપનીનો S25 અલ્ટ્રા મોડેલનો મોબાઈલ જેની કિંમત ₹80,000, કાલા કલરનું ડેલ કંપનીનું 54,000નું મોડલનું સિરિયલનું એક લેપટોપ જેની કિંમત ₹30,000, સિલ્વર કલરનું HP કંપનીનું લેપટોપ જેની કિંમત ₹30,000, ડાયરી નંગ 3, આંકડાવાળી છાપેલી બુક, કુલ મળીને ₹2,40,000નો મુદ્દામાલ ઈચ્છાપુર પોલીસે ઝડપી પાડ્યો છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.